નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ 18 ગુજરાતી। હું છું આપની સાથે દીપા શર્મા। આગામી 7 દિવસ સામાન્ય વરસાદની આગાહી કરાઈ છે। હવામાન વિભાગે આગાહી કરી છે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને સાયક્લોનિક સર્ક્યુલેશનની અસર। દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના જિલ્લામાં વરસાદની શક્યતા। રાજ્યમાં ચોમાસાની એન્ટ્રી મોડી થવાની પણ સંભાવના। आने वाले 7 दिनों के लिए जो गुजराती स्टेट के लिए फोरकास्ट है, हम उसमें गुजरात रीजन की बात करेंगे तो गुजरात रीजन में डे 1 से लेकर डे 7 तक आइसोलेटेड प्लेसेस पे लाइट टू मॉडरेट रेन का पूर्वानुमान है। और सौराष्ट्र और कच्छ रीजन की बात करेंगे तो डे 1, डे 2 और डे 3 में सौराष्ट्र और कच्छ रीजन में ड्राई वेदर प्रिवेल करेगा। उसके बाद डे 4, डे 5, डे 6 और डे 7 में आइसोलेटेड प्लेसेस पे लाइट टू मॉडरेट रेन का पूर्वानुमान है। और मैक्सिमम टेम्परेचर की बात करेंगे तो आने वाले 7 दिनों के लिए मैक्सिमम टेम्परेचर नो लार्ज चेंज में रहेगा। 22 जूनથી રાજ્યમાં વરસાદની આગાહી। આગાહીકાર રજનીકાંત લાલાણીની આગાહી છે। ભેજનું પ્રમાણ વધતા વરસાદ પડી શકે છે। 20 જૂનથી પવનની ગતિ અને ગરમી ઘટી શકે છે। એક બાદ એક આગાહીકારોની આગાહી આવી રહી છે, ત્યારે વધુ એક આગાહીકાર રજનીકાંત લાલાણી, જેમનું અનુમાન છે કે 22 જૂનથી વરસાદ વરસી શકે છે। 20 જૂનથી પવનની ગતિ અને ગરમી ઘટશે તેવી આગાહી રજનીકાંત લાલાણીએ કરી છે। આમ તો 15 જૂનની આસપાસ ગુજરાતમાં ચોમાસું બેસી જતું હોય છે, પરંતુ અરબ સાગરની જે શાખા છે ચોમાસાની તે સ્થિર થતાં જ ગુજરાતના ખેડૂતોને હજુ રાહ જોવી પડશે। તમિલનાડુના કન્યાકુમારીમાં ભારે વરસાદના કારણે નદીઓમાં પૂરની સ્થિતિ સર્જાઈ છે। ભયજનક નિશાન પર સ્થાનિક નદી વહી રહી છે। કાંઠા વિસ્તારમાં લોકોને એલર્ટ કરાયા। સતત વરસાદના કારણે નદી બંને કાંઠે વહેતી જોવા મળી। જમ્મુ કાશ્મીરના ડોડામાં પહાડો પર બરફવર્ષા થતા ઠંડીનો ચમકારો અનુભવાયો। ચીલી મેહળમાં તાજી બરફવર્ષા થઈ। તભાલેસામાં વરસાદી માહોલ છવાયો। ગાઢ ધુમ્મસ વચ્ચે વાતાવરણ ખુશનુમા બન્યું। પ્રવાસીઓએ નયનરમ્ય નજારો માણ્યો છે। સુરતના અઠવા ગેટ વિસ્તારમાં મોડી સાંજે એક ચોંકાવનારી ઘટના સામે આવી। નશામાં ધૂત પોલીસ કર્મીની કાર બીઆરટીએસ બસ સાથે અથડાઈ। અઠવા ગેટ વિસ્તારમાં બીઆરટીએસ રૂટ પર બસ નિયમિત રીતે પસાર થઈ રહી હતી, ત્યારે પાછળથી આવી રહેલી સ્વિફ્ટ કાર અચાનક બસ સાથે ધડાકાભેર અથડાઈ હતી। આ કાર હંકારનાર પોલીસકર્મી નશાની હાલતમાં હોવાનું સામે આવ્યું। બસ અને અથડામણ થયા બાદ તે યોગ્ય રીતે ઊભો રહી શકતો નહોતો। સદનસીબે બસમાં મુસાફરી કરી રહેલા મુસાફરોને અન્ય કોઈ વ્યક્તિને ગંભીર ઈજા નથી પહોંચી। સ્થાનિકોના જણાવ્યા અનુસાર અકસ્માત સર્જનાર કાર ચાલક ભારે નશાની હાલતમાં હતો। એટલું જ નહીં, પોલીસકર્મીની કારમાંથી દારૂની બોટલ અને ગ્લાસ પણ મળી આવ્યો। ઘટનાની જાણ થતાં સ્થાનિક પોલીસ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી અને કાર ચાલકને કસ્ટડીમાં લઈ આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી। પોલીસકર્મી હતા, કોન્સ્ટેબલ હતા, તેમણે પાછળથી બીઆરટીએસ ગાડીને બસને ઠોકેલી છે અને ફૂલ નશાની હાલતમાં હતા તેઓ, અને હજી ગાડીમાં વર્દી પડેલી છે, દારૂની બોટલ પડેલી છે। રાજકોટના ઝોનલ ઓબ્ઝર્વેશન હોમમાંથી કાયદાના સંઘર્ષમાં આવેલા 11 સગીરો લાપતા થતા દોડધામ મચી। આ બનાવ બાદ ઉચ્ચ પોલીસ અધિકારીઓ ઘટના સ્થળે પહોંચ્યા હતા। પોલીસ અધિકારીઓ દ્વારા તપાસનો ધમધમાટ હાથ ધરવામાં આવ્યો। જોકે એક બાળક પરત ફર્યું છે, જ્યારે અન્ય બાળકોની શોધખોળ ચાલી રહી છે। હાલમાં કલેક્ટર પણ સ્થળ પર પહોંચ્યા છે। રાજકોટના બાળ સંરક્ષણ ગૃહમાંથી 11 જેટલા કાયદાના સંઘર્ષમાં આવેલા બાળકો છે તે અત્યારે લાપતા છે, જેમની તપાસ માટે અત્યારે પોલીસની ટીમ પહોંચી છે। પોલીસ દ્વારા અત્યારે તપાસ કરવામાં આવી રહી છે। જે રીતે રાજકોટ શહેરમાં જે ગોંડલ રોડ ઉપર આવેલું આ બાળ સંરક્ષણ ગૃહ છે, અને ત્યાંથી જે ગઈકાલ રાત્રે અથવા તો આજે વહેલી સવારે 11 જેટલા બાળકો છે તે ગુમ થયા હોવાનું સામે આવ્યું છે। આ બાળકો છે તે કાયદાના સંઘર્ષમાં આવેલા છે, સગીર છે, અને એટલા માટે જ તેમને જે ઝોનલ ઓબ્ઝર્વેશન હોમ છે ત્યાં રાખવામાં આવી રહ્યા છે। અત્યારે જે રીતે અહીંયા સમગ્ર તપાસનો ધમધમાટ પણ હાથ ધરવામાં આવી રહ્યો છે। રાજકોટ શહેરમાં જે ગોંડલ રોડ છે ત્યાં આ જે છે આ સમગ્ર
જે આ બનાવ બન્યો છે અત્યારે પોલીસ અધિકારીઓ દ્વારા જે છે ગોંડલ રોડ, ઢેબર રોડ સહિતના અલગ અલગ વિસ્તારોમાં આવેલા સીસીટીવી ફૂટેજ ની તપાસ કરવામાં આવી રહી છે. બીજી તરફ જે અત્યારે અહીંયા જે અલગ અલગ જે પોલીસ અધિકારીઓ છે તે વિવિધ દિશાઓમાં તપાસ કરી રહ્યા છે. આજુબાજુના સીસીટીવી ફૂટેજ પણ મેળવવામાં આવી રહ્યા છે અને તપાસ કરવામાં આવી રહી છે. જે રીતે ડોગ સ્કોડ પણ અત્યારે પહોંચી હતી અને ડોગ સ્કોડ દ્વારા પણ અત્યારે તપાસ કરવામાં આવી હતી. જે રીતે આ જે 11 જેટલા કાયદાના સંઘર્ષમાં આવેલા બાળકો છે તે ગુમ થતાની સાથે જ ક્યાંક ને ક્યાંક જે છે અત્યારે અનેક સવાલો પણ ઉઠી રહ્યા છે અને ઉચ્ચ અધિકારીઓ જ્યારે મીડિયા સમક્ષ આવશે ત્યારે તમામ સવાલોના જવાબ પણ તેમની પાસે માંગવામાં આવશે. પરંતુ અત્યારે 11 જેટલા જે બાળકો છે, જે કાયદાના સંઘર્ષમાં આવેલા બાળકો છે તે ગુમ થતા ક્યાંક ને ક્યાંક શહેરમાં પણ ચકચાર મચી છે. હાર્દિક જોશી, ન્યૂઝ 18 ગુજરાતી, રાજકોટ. સમાચાર વડોદરાથી. હાથીખાનામાં ખાખીને ખુલ્લો પડકાર. એક જ રાતમાં 10 થી 12 દુકાનોના તાળા તોડીને લાખોની ચોરીને અંજામ આપવામાં આવ્યો. સૌથી ભરચક અને ધમધમતા હોલસેલ બજારમાં ચોરી કરાઈ. દુકાનોના તાળા તોડીને ચોર દુકાનોની અંદર પ્રવેશ્યા. આરામથી લાખો રૂપિયાની ચોરીને અંજામ આપી ફરાર થઈ ગયા. વડોદરાના હાથીખાના વિસ્તારમાં તસ્કરોએ પોલીસ અને સુરક્ષા વ્યવસ્થાને ખુલ્લો પડકાર ફેંક્યો છે. શહેરના સૌથી વ્યસ્ત અને ધમધમતા હોલસેલ માર્કેટમાં એક જ રાતમાં 10 થી 12 દુકાનોના તાળા તોડી લાખો રૂપિયાની ચોરીને અંજામ આપવામાં આવ્યો. ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે, જેમાં ચોર નિર્ભય બનીને દુકાનોમાં પ્રવેશતા જોવા મળે છે. આ ઘટનાએ શહેરની કાયદો વ્યવસ્થા અને પોલીસ પેટ્રોલિંગ સામે ગંભીર સવાલ ઉઠાવ્યા છે. દુકાન છે, હા 15-20 દુકાન થયો છે. મેન રોડ ઉપર જ છે દુકાન. કેશ જ ગઈ છે બધી. સવારે 4 વાગ્યાની વાત છે. દુકાનમાં આવ્યા છે, તાળા તોડ્યા છે ને અંદર ગયા છે. જે રકમ હતી એ રકમ લઈને જતા રહ્યા છે. આશરે કંઈક 2.5 થી 3 લાખ રૂપિયાની હતી. જેમાં 12 થી 13 દુકાનોનો તાળા તોડેલા છે એક સાથે અને લગભગ એનો ટાઈમિંગ 3:30 થી માંડીને 4:30 સુધીના છે. એમાં 3 માણસોના સીસીટીવી કેમેરામાં ફેસ નથી દેખાતા, કારણ કે આખો બાબા સૂટ પહેર્યો છે અને માસ્ક બી પહેરેલા છે. તો વડોદરામાં આ ઘટના બની છે. હાથીખાના ખૂબ જ ભરચક વિસ્તાર અને ત્યાં રાત્રે 10 થી 12 દુકાનોના તાળા તૂટ્યા અને ત્યારબાદ ચોરોએ આ ચોરીને અંજામ આપીને ફરાર થઈ ગયા. સાયરા સર્કલ પાસે બ્રિજ નીચે જાહેરમાં 2 પરિવારો વચ્ચે મારામારી થઈ. બંને પરિવારો વચ્ચે હિંસક મારામારી થતા સમગ્ર વિસ્તારમાં ભયનો માહોલ સર્જાયો. પોલીસ હાજરીમાં પણ બંને પરિવારના સભ્યો વચ્ચે છૂટા પથ્થરોના ઘા મારવાના દ્રશ્યો સામે આવતા પોલીસની કામગીરી સામે સવાલ ઉઠ્યા. નેશનલ હાઈવે પરના મુખ્ય રસ્તા પર મારામારીની ઘટનાને લઈને કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કથળી હોય તેવી સ્થિતિ સર્જાઈ. દીકરીને ભગાડી જવાના મનદુખ બાબતે બંને પરિવારો વચ્ચે મારામારી થઈ હોવાની ચર્ચાઓ છે. મારામારીમાં 2 થી 3 વ્યક્તિઓને ઈજાઓ પહોંચી છે. સુરેન્દ્રનગરની આ ઘટના કે જ્યાં 2 પરિવારો વચ્ચે મારામારી થઈ અને એવી ચર્ચાઓ ચાલી રહી છે કે યુવતીને ભગાડી જઈને પ્રેમ લગ્ન કર્યા બાદ પરિવાર વિફર્યો હતો અને બંને પક્ષ સામસામે આવી ગયા. દીકરીને ભગાડી જવાના મનદુખમાં મારામારી થઈ. સંવાદદાતા અક્ષય જોડાઈ ગયા છે વધુ જાણકારી સાથે. અક્ષય, આ બ્રિજ નીચે 2 પરિવારો સામસામે આવ્યા છે, શું જાણકારી? જી, ચોક્કસથી વાત કરવામાં આવે તો જે અમદાવાદ રાજકોટ નેશનલ હાઈવે પર સાયલા ગામ પાસે જે ઓવરબ્રિજ આવેલો છે તે ઓવરબ્રિજની નીચેના ભાગમાં જે છે એ આ બંને પરિવારો વચ્ચે કોઈ વાતને લઈને સમાધાન માટે અંદાજે 2 કલાક સુધી બંને પરિવારો વચ્ચે વાટાઘાટો ચાલી હતી, પરંતુ ત્યારબાદ ક્યાંક બંને પરિવારો જે છે એ ઉશ્કેરાઈ ગયા હતા અને બંને પરિવારો વચ્ચે મારામારી જે છે એ હિંસક રૂપમાં પરિણમી હતી. બંને પરિવારના જે સભ્યો છે છૂટા પથ્થરોના ઘા વડે એકબીજા પર જે છે ફેંકવા લાગ્યા હતા અને એમાં બંને પરિવારના વ્યક્તિઓ છે અંદાજે 2 થી 3 વ્યક્તિઓને ઈજા પહોંચી છે. પોલીસનો જે કાફલો છે એ ઘટના સ્થળે પહોંચવા છતાં જ્યારે પોલીસનો કોઈ પણ પ્રકારનો ડર ન હોય તેમ બંને પક્ષોએ મારામારી ચાલુ રાખી હતી, જેને લઈને ક્યાંક ને ક્યાંક સાયલામાં પોલીસની જે કામગીરી છે તેની સામે સવાલો ઉભા થયા છે. સાયલામાં જે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ છે તે સાવ ખાડે ગયો હોય તેવું ચોક્કસથી હાલ લાગી રહ્યું છે. ઈજાગ્રસ્તોને સારવાર માટે હાલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે, પરંતુ જે હિંસા સામે આવે છે તેને લઈને ક્યાંક ને ક્યાંક સમગ્ર વિસ્તારમાં ભયનો માહોલ ફેલાઈ જવા પામ્યો હતો. જી, આભાર અક્ષય જાણકારી આપવા માટે. પૂર્વ મંત્રી અને ધારાસભ્ય નિમિષા સુથારે ભાંગરો વાટ્યો. મંચ પર બોલતા બોલતા નિમિષા સુથાર ગૂંચવાઈ ગયા. નિમિષા સુથારે નિર્મલા સીતારમણને ડિફેન્સ મિનિસ્ટર ગણાવ્યા. નિમિષા સુથારે ફાઇનાન્સને ડિફેન્સ બનાવી દીધું. પ્રાસંગિક ઉદ્બોધનમાં
નિમિષા સુથારે આ ભાંગરો વાટ્યો છે. નિમિષા સુથાર બોલ્યા, ડિફેન્સ એટલે ફાઇનાન્સ મિનિસ્ટર. વિકસિત ભારત સંકલ્પ સંમેલનમાં નિમિષાબેને આ ભૂલ કરી. આજે દેશની પહેલા ડિફેન્સ મિનિસ્ટર જે છે આપણે સૌ કોઈ જેને જાણીએ છીએ ઓળખીએ છીએ અને ડિફેન્સ એટલે ફાઇનાન્સ મિનિસ્ટર તરીકે નિર્મલા સીતારામન પણ નરેન્દ્ર મોદી સાહેબના કેબિનેટમાં કામગીરી કરીને પૂરા દેશને ચલાવે છે. પંચમહાલથી સમાચાર. કૃષિ મંત્રી રમેશ કટારાની આળસુ અધિકારીઓને ટકોર. રમેશ કટારાએ શિક્ષકોને ટકોર કરી. શિક્ષકો ભણાવવાનું મૂકી મોબાઈલમાં વ્યસ્ત રહે છે. આપણા વડીલો 500 થી 1000માં નોકરી કરતા. આજે સારા પગાર મળે તો પણ ભૂખ ભાંગતી નથી. સરકારી સુવિધાઓ લઈને પણ શિક્ષકો સરકાર સામે વિરોધ કરે છે. આપણા બાપ દાદાના વડીલોને પૂછો, ઉંમરલાયકને પૂછો, ગામની અંદર નિશાળ નથી. નિશાળ એક ગામમાં નિશાળ હતી, ત્યાં ઓરડા નતા, નીચે બિલ ભરવા પડતો હતો અને 200 થી 500 રૂપિયા પગાર મળતો હતો. આજે પગાર, નાણાં પંચ, 8મો પંચ, 10મો પંચ, બધું કેટલું બધું પંચ મળી ગયું, તોય કદાચ ભૂખ નથી ભાગતી, તોય વિરોધ કરે મિત્રો. રાજકોટથી સમાચાર. જમાઈએ નાનાજીની છરીના ઘા ઝીંકીને હત્યા કરી. શહેરના વિમલનગર વિસ્તારની ઘટના. પત્ની સાથેના વિવાદે કરુણ વળાંક લીધો. પત્નીના ઘરે પહોંચી પ્રવીણભાઈ શાહની હત્યા કર્યાનો આરોપ છે. હુમલામાં મૃતકના પત્ની પણ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા. હત્યા બાદ આરોપી વિવેક ગોસ્વામી ફરાર થયો. પતિ પત્ની વચ્ચે લાંબા સમયથી અણબનાવ હતો. મૃતકના પરિવારે મૃતદેહ સ્વીકારવાનો ઇનકાર કર્યો. જ્યાં સુધી કાર્યવાહી ન થાય ત્યાં સુધી ઇનકાર. મૃતકના પુત્રીએ પોલીસ પર ગંભીર આરોપ મૂક્યા. પરિવારે 22 મેના દિવસે યુનિવર્સિટી પોલીસને અરજી આપી હતી. પોલીસ દ્વારા સમયસર કામગીરી કરવામાં આવી હોત તો ઘટના ન બની હોત. યુનિવર્સિટી પોલીસ આરોપીને બચાવતી હોવાનો પણ પરિવારે આરોપ મૂક્યો. પગલા ન લીધા એટલે મારા પપ્પા અત્યારે નથી મારી પાસે. જો એ લોકોએ પગલા લીધા હોત તો મારા પપ્પા અત્યારે જીવતા હોત. આ છોકરો આટલો ગુનો ન કરત. આ છોકરો ગુનો કરવા પાછળ બધું પોલીસ તંત્ર છે. 22 તારીખની મેં અરજી કરેલી હતી તો મારી છોકરીનું નિવેદન અને મારું નિવેદન કેમ ન લીધું, અમારી કેમ એને સ્વીકાર્યું નહીં. શું અમને એ કહેશે કે ભાઈ આ અમે તમને સંતોષ આપીએ છીએ કે આ કાર્યવાહી થાય તો જ અમે અહીંથી બોડી સ્વીકારશું. ત્યાં સુધી બોડી સ્વીકારવામાં નહીં આવે. પોલીસ ઉપર તો ફૂલે ફૂલ આક્ષેપ છે. સેટિંગ કરેલા છે કાયદેસરના. એમ જયસિંહ ઝાલાને 3 વખત ફરિયાદ કરેલી તો લેડીઝને ફોન કરીને કેમ કહેવું જોઈએ ફરિયાદીને કે ભાઈ તમે ન્યા જઈને સહી કરાવો? એમ કયા કારણથી? એને દારૂમાંથી છોડાવેલો છે. કેટલી વખત એ રૂબરૂ એના મોઢે બોલેલો છે છોકરો કે આ પોલીસવાળો મને દારૂમાંથી છોડાવે છે. પંચમહાલમાં શક્તિપીઠ યાત્રાધામ પાવાગઢ ખાતે ભક્તોનું ઘોડાપુર ઉમટ્યું. રવિવારની રજા અને અધિક માસને લઈ મોટી સંખ્યામાં ભક્તો માતાજીના દર્શનાર્થે ઉમટ્યા. વહેલી સવારથી ભક્તોએ માતાજીના જયઘોષથી માઈ ભક્તોએ મંદિર પરિસર અને ડુંગર ગુંજવી દીધો. સંવાદદાતા રાજેશ જોશી જોડાઈ ગયા છે વધુ જાણકારી સાથે. રાજેશ, પાવાગઢમાં ભક્તોનું ઘોડાપુર ઉમટ્યું છે, શું વિગત? ચોક્કસ આજે રવિવારની રજા સાથે સાથે જ હવે જે રીતે વેકેશન ખુલી ગયું છે અને સાથે જ બાળકોને સ્કૂલમાં જવાનું શરૂ થયું છે ત્યારે અધિક માસ છે ને અધિક માસમાં જે માતાજીની શક્તિપીઠના દર્શન કરવાનું ખૂબ જ મહાત્મય રહેલું હોય છે. જેથી આજે વહેલી સવારથી જ યાત્રાધામ શક્તિપીઠ પાવાગઢ ખાતે ભક્તોનું ઘોડાપુર જોવા મળી રહ્યું છે. વહેલી સવારે મંગળા આરતીમાં પણ હજારો ભક્તોએ દર્શન કર્યા હતા અને હાલ પણ જે ભક્તોનો પ્રવાહ છે તે અવિરત જોવા મળી રહ્યો છે. જે હાલ અધિક માસ ચાલી રહ્યો છે. અધિક માસની આવતીકાલે સોમવતી અમાસ્યા અને પૂર્ણાવતી છે. પૂર્વે માતાજીના દર્શન કરવા માટે ભક્તો આજે પણ મોટી સંખ્યામાં હાલ આવતા જોવા મળી રહ્યા છે. જી આભાર રાજેશ, જાણકારી આપવા માટે. દ્વારકાથી સમાચાર. દરિયામાં ડૂબેલા યુવકનો 12 કલાક બાદ મૃતદેહ મળ્યો. શિવરાજપુર બીચ ખાતે દરિયામાં ડૂબી ગયો હતો યુવક. મધ્યપ્રદેશના 18 વર્ષીય યુવકનું ડૂબી જવાથી મોત નીપજ્યું. ગઈકાલે મધ્યપ્રદેશના 4 યુવકો શિવરાજપુર બીચ પર દરિયામાં નહાવા માટે ઉતર્યા હતા. દરિયાના તીવ્ર કરંટમાં ફસાતા 4 યુવકો પાણીમાં તણાઈ ગયા હતા, જેમાંથી 3 યુવકોનો બચાવ થયો હતો અને 1 યુવક દરિયામાં ગુમ થયો હતો. તંત્ર અને બચાવ ટીમ દ્વારા સતત શોધખોળ હાથ ધરાઈ. લાંબી શોધખોળ બાદ આજે યુવકનો મૃતદેહ મળી આવ્યો. મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે દ્વારકાની સરકારી હોસ્પિટલ ખસેડવામાં આવ્યો.
વાપી નગરપાલિકામાંથી મહાનગરપાલિકા બન્યા બાદ શહેરમાં વિકાસ કાર્યોને વેગ મળ્યો છે. પ્રથમ ચોમાસા પહેલા વાપી મહાનગરપાલિકા દ્વારા પ્રી મોન્સૂન કામગીરી યુદ્ધના ધોરણે શરૂ કરાઈ. શહેર તેમજ નવા સમાવિષ્ટ 11 ગામોમાં ડ્રેનેજ સફાઈ, ગટરોમાંથી કચરો અને કાદવ દૂર કરવાની કામગીરી સાથે અંડરપાસમાં પંપ ટેસ્ટિંગ કરવામાં આવી રહ્યું છે. દર વર્ષે ભારે વરસાદના કારણે નીચાણવાળા વિસ્તારોમાં સર્જાતી પાણી ભરાવાની સમસ્યાને ધ્યાનમાં રાખીને ખાસ આયોજન કરાયું છે. મહાનગરપાલિકાનું વધેલું બજેટ અને વિસ્તરેલો વિસ્તાર હવે ચોમાસામાં લોકોને રાહત મળે તે માટે ઉપયોગમાં લેવાઈ રહ્યો છે. સિને પાર્ક અને ટીબીઝેડ રોયલ ડ્રીમ્સનો જે એરિયા છે એ એરિયા છે જ્યાં આગળ એક નાળું આવ્યું છે, જ્યાં તમે ઓબ્ઝર્વ કર્યું હશે કે વાપીવાસીઓ કે દર વર્ષે જો વરસાદ વધારે પડે તો આખું નાળામાં લગભગ અહીંયા નાળાથી લઈને V2 સુધી પાણી ભરાઈ જાય છે. અને આ વખતે એવું જોવામાં આવી રહ્યું છે કે આજે જે નાળાની સફાઈ થઈ રહી છે તો કદાચ એવું બની શકે કે આ વખતે એ વસ્તુની સમસ્યા જોવા નહીં આવે. પ્રી મોન્સૂનની કામગીરી યુદ્ધના ધોરણે ચાલુ કરાવીને અત્યારે તમારી નજર સમક્ષ છે કે અહીંયા હિટાચીથી પણ અમે કામ કરી રહ્યા છે, જે અમારી મેઇન ખનકી કહેવાય છે કે જેમાં સૌથી વધારે વાપીનું પાણી એ બધી ગટરોનું પાણી આમાં સ્ટોર્મ વોટરનું આવે છે. એવી ચલા ખનકી અને નામદા ખનકી કે જે અમારી RCC લાઇનિંગ થયેલી છે એની અંદર હવે થોડો પોર્શન અમારો બાકી છે. એ સંપૂર્ણ અત્યારે અમે એની સફાઈ કરીને પાણીની મહત્તમ મર્યાદામાં એમાં પાણી વહન કરે એ રીતના અમે પ્રયત્ન કરીએ છીએ. નર્મદાના આદિવાસી વિસ્તારની એક દીકરીએ સમગ્ર એશિયામાં દેશ અને ગુજરાતનું ગૌરવ વધાર્યું છે. ધોરણ 10માં અભ્યાસ કરતી ફલક વસાવાએ હોંગકોંગમાં યોજાયેલી એશિયન ટ્રેમ્પોલિન જિમ્નાસ્ટિક ચેમ્પિયનશિપમાં શાનદાર પ્રદર્શન કરીને એશિયામાં 5મું સ્થાન મેળવ્યું છે. સાધનોની અછત અને અનેક પડકારો વચ્ચે સતત મહેનત કરીને ફલકે સફળતાના નવા શિખર સર કર્યા છે. કોચ ડોક્ટર હિમાંશુ દવે જણાવ્યું કે સવાર સાંજની કઠોર મહેનત, ભણતર સાથે સતત પ્રેક્ટિસ અને કંઈક મોટું કરવાની જીદ ફલકને આ ઉપલબ્ધિ સુધી લઈ ગયા. તો આ તરફ ફલકના માતા પિતા પણ કોચ હોવાથી તેમણે ફલકને આગળ વધારવા ખૂબ મહેનત કરી છે. ખેલકૂદ પ્રત્યે સમર્પિત સમગ્ર પરિવારના માર્ગદર્શન અને કોચિંગના બળે આજે ફલક લાખો દીકરીઓ માટે પ્રેરણા સ્ત્રોત બની છે. હવે તેનું લક્ષ્ય કોમનવેલ્થ ગેમ્સ અને ઓલિમ્પિકમાં દેશ માટે મેડલ જીતવાનું છે. સેકન્ડ એશિયન ટ્રેમ્પોલિન ચેમ્પિયનશિપ 2026 હોંગકોંગ ચાઇના યોજાઈ હતી. એમાં મેં પાર્ટિસિપેટ કર્યું હતું અને એમાં એશિયામાં મારો 5th રેન્ક છે. અને 2024માં પણ યોજાઈ હતી હોંગકોંગ ચાઇના, તેમાં પણ મેં પાર્ટિસિપેટ કર્યું હતું અને એમાં મારો 6th રેન્ક હતો. અને મારી આશા એવી છે કે હું 2030ની ઇન્ડિયામાં જે કોમનવેલ્થ ગેમ્સ થવાની છે એમાં હું મેડલ લાવું અને ઇન્ડિયાને રિપ્રેઝેન્ટ કરું, આગળ વધારું અને ઓલિમ્પિક્સમાં પણ હું આગળ વધારું ઇન્ડિયાને, એવી મારી આશા છે. ફલકને અમે નાનપણથી જ અમે જિમ્નાસ્ટિકની શરૂઆત કરી દીધી હતી, કેમ કે અમે પોતે જ અમે કોચ છીએ અને અમે ગ્રાઉન્ડ પર જતા હતા. જ્યારે ફલક 7-8 મહિનાની હતી ત્યારથી જ અમે એને ગ્રાઉન્ડ લેવલ પર એને મૂકી દીધી હતી. નર્મદા જિલ્લાની અંદર જિમ્નાસ્ટિક સાધનોની ઘણી અછત છે. ધીરે ધીરે કરી અને અમે એને પહેલાં ટ્રેમ્પોલિન પાર્કમાં લઈ જતા હતા, ત્યાં અમે એને પ્રેક્ટિસ કરાવી, થોડું કોસ્ટલી છે. ત્યાર પછી અમે મોટા ફોફડિયા મુકામે CA પટેલ લર્નિંગ ઇન્સ્ટિટ્યૂટની અંદર જીતુભાઈ પટેલ તેમની સાથે વાત કરી ટ્રસ્ટીને, અને સરને વાત કરી કે અમને ત્યાં ગાડી થોડો કોચિંગ કરાવવાનો મળે તો સરે હા પાડી અને અમે ત્યાં કોચિંગ કરાવી. પોતાના એજ્યુકેશનની સાથે સાથે ટ્રેનિંગને પણ એટલો જ ન્યાય આપવો અને સવાર સાંજ ટ્રેનિંગ કરી અને પોતાની જાતને કેળવવી એ સહેલું નથી. પરંતુ એણે એક ગોલ નિર્ધાર કર્યો છે કે મારે કોમનવેલ્થ ગેમ્સ કે આગળની ઇન્ટરનેશનલ ઇવેન્ટ્સમાં મેડલ લેવો છે, એના માટે મક્કમ છે અને એના એ જ એટીટ્યૂડ અમને મોટિવેટ કરે છે એની પાછળ કામ કરવા માટે. પવિત્ર પુરુષોત્તમ માસના અંતિમ દિવસોમાં પ્રસિદ્ધ યાત્રાધામ શામળાજી ખાતે ભગવાન શામળિયાના દર્શન કરવા માટે શ્રદ્ધાળુઓનું કીડિયારું ઉભરાયું. શાસ્ત્રોક્ત માન્યતા મુજબ આ દિવસોમાં ભગવાન વિષ્ણુની આરાધનાનું અનેરું મહત્વ હોવાથી સવારથી જ મંદિર પરિસરમાં ભક્તોની લાંબી કતારો જોવા મળી રહી છે, જેના કારણે સમગ્ર શામળાજી જય શામળિયાના નાદથી ગુંજી ઉઠ્યું છે. આ ખાસ અવસરે ભગવાન શામળિયાને અત્યંત મનમોહક વિશેષ શણગાર કરવામાં આવ્યો. નિમિત્તે અમે અમદાવાદથી અમારા મિત્ર મંડળ રબારી સમાજના લોકો આજે શામળાજી મંદિર ખાતે ભગવાન વિષ્ણુના ચરણોમાં આજે રાજભોગ કર્યો અને ધજા પૂજન વિધિ કરીને આજે ધજા ભગવાનને અર્પણ કરીશું. જે અધિક મહિનાનો છેલ્લો અમાસ છે એટલે આજે અધિક મહિનાના અમાસના દિવસે આજે દર્શન કરવા આવ્યા છે. બહુ સરસ દર્શન છે અમારા અહીંના
અને અમારા ઈષ્ટદેવ કહેવાય છે. અહોભાગ્ય છે આજે અમારું કે અમારે ધજા ચઢાવવામાં આવી.